હેલો ફ્રેન્ડ્સ, ગુડ નોન ટુ ઓલ. અગાઉના લેક્ચરમાં આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતે કન્વર્ટ કરવા એના સ્ટ્રક્ચર વિશે જોઈ ગયા. નાવ વી સી અનધર એક્ઝામ્પલ્સ ઓફ ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ. ડાયરેક્ટ સ્પીચમાં જોઈએ તો ધ ટીચર સેડ કીપ અ નોટ ઓફ માય ટીચિંગ બોયઝ. તો જુઓ અહીંયા ધ ટીચર એ રિપોર્ટર બનશે, સેડ રિપોર્ટિંગ વર્બ. હવે એની લાસ્ટમાં બોયઝ એ લિસનર અહીંયા લાસ્ટમાં આપેલું મિત્રો. તો હવે અહીંયા જુઓ કીપ અ નોટ ઓફ માય ટીચિંગ્સ બોયઝ. તો હું જે ભણાવું એની નોટ એમ કે તમે રાખજો. તો અહીંયા જો એક સૂચન કરવામાં આવેલું ટીચર દ્વારા. તો હવે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરીશું ત્યારે સેડ ટુની જગ્યાએ આપણે ઇન્સ્ટ્રક્ટેડ શબ્દનો ઉપયોગ કરીશું. જોઈએ, ધ ટીચર ઇન્સ્ટ્રક્ટેડ ધ બોયઝ ટુ કીપ અ નોટ ઓફ હિઝ ટીચિંગ્સ. તો અહીંયા જુઓ અહીંયા ટુ ઇન્ફિનિટિવ લગાડ્યું આપણે. કીપ જે મુખ્ય ક્રિયાપદ હતું એની પહેલાં આપણે ઇન્ફિનિટિવ ટુ મૂકીશું અને વાક્યમાં જે અવતરણ ચિહ્નો ડાયરેક્ટ સ્પીચમાં એને રિમૂવ કરીશું ઇનડાયરેક્ટ સ્પીચમાં. ઓકે, I said to him, go away at once. Now we convert into indirect speech. I ordered him to go away at once. અહીંયા જુઓ ગોની પહેલાં ટુ મુકાયું અને અહીંયા રિપોર્ટેડ સ્પીચમાં હુકમ કરવામાં આવ્યો, બરાબર. એટલા માટે અહીંયા ઓર્ડર્ડ સેડ ટુ જે રિપોર્ટિંગ વર્બ હતું એની જગ્યાએ મૂકવામાં આવ્યું. એની નેક્સ્ટમાં હી સેડ ટુ મી બ્રિંગ મી ધેટ બુક. તો જુઓ હી ટોલ્ડ મી ટુ બ્રિંગ હિમ ધેટ બુક. હવે મિત્રો જુઓ આ રિપોર્ટેડ સ્પીચનું જે વાક્ય રહ્યું એમાં આપણને સાદું વાક્ય દેખાય, બરાબર. એમાં કોઈ મૂડ આપણને દેખાતો નહીં કે વિનંતી માટે વપરાયું હોય કે હુકમ માટે વપરાયું હોય. તો સેડ ટુની જગ્યાએ તમે ટોલ્ડ પણ મૂકી શકો. તો અહીંયા ટોલ્ડ મૂક્યું અને બ્રિંગ જે હતું મેઇન ક્રિયાપદ એની પહેલાં ટુ ઇન્ફિનિટિવ મૂક્યું અને મી જે હતું એ કોના માટે વપરાયું? મી. હી સેડ ટુ મી બ્રિંગ મી ધેટ બુક. તો અહીંયા મી જે હતું એનું આપણે હિમ કરીશું કારણ કે હી માટે વપરાયેલું અને ધેટ બુક એ એમને એમ રહેશે. હી સેડ ટુ ધી સર્વન્ટ ગો અવે એટ વન્સ. તો અહીંયા જુઓ હી ઓર્ડર્ડ ધ સર્વન્ટ ટુ ગો અવે એટ વન્સ. તો અહીંયા પણ હુકમ માટે વપરાયેલું વાક્ય એટલે અહીંયા ગોની પહેલાં ટુ ઇન્ફિનિટિવ આવશે. એની નેક્સ્ટમાં ધ કેપ્ટન સેડ ટુ ધી સોલ્જર્સ માર્ચ ઓન. તો જુઓ ધ કેપ્ટન કમાન્ડેડ ધ સોલ્જર્સ ટુ માર્ચ ઓન. કેપ્ટન અહીંયા રિપોર્ટર બનશે, સોલ્જર્સ અહીંયા લિસનર બનશે અને સેડ ટુ જે રિપોર્ટિંગ વર્બ હતું એની જગ્યાએ આપણે અહીંયા કમાન્ડેડ મૂક્યું. કેમ? અહીંયા સૈનિકોને આદેશ આપવામાં આવ્યો, કમાન્ડ અહીંયા આપવામાં આવ્યો એટલા માટે અહીંયા કમાન્ડેડ મુકાયું અને માર્ચ જે હતું એની પહેલાં આપણે ટુ મૂક્યું. માર્ચ એટલે કૂચ કરવી. તો બસ એ રીતે અહીંયા ઇન્ફિનિટિવ મુકાશે અને વાક્ય સાદું બની જશે. ધ ટીચર સેડ ટુ મી સ્ટેન્ડ ઓન ધી બેન્ચ. તો અહીંયા જુઓ ધ ટીચર ઓર્ડર્ડ મી ટુ સ્ટેન્ડ ઓન ધી બેન્ચ. તો અહીંયા ટીચર દ્વારા આદેશ આપવામાં આવ્યો. ટીચરે જુઓ અહીંયા મને કહ્યું કે બેન્ચીસ ઉપર ઊભા રહો. તો એ રીતનું અહીંયા તો અહીંયા સ્ટેન્ડ જે મેઇન ક્રિયાપદ હતું એના પહેલાં ટુ ઇન્ફિનિટિવ મૂક્યું, વાક્ય સાદું બની જશે. આઈ સેડ ટુ હિમ લેન્ડ મી યોર બુક. તો આનું ઇનડાયરેક્ટ સ્પીચ આ રીતે બનશે. અહીંયા વિનંતી કરવામાં આવી કે તમારી બુક મને ઉછીની આપો. તો જુઓ આઈ રિક્વેસ્ટેડ હિમ ટુ લેન્ડ મી હિઝ બુક. ઓકે, I said to the teacher, please explain this lesson again. તો હવે મિત્રો જો રિપોર્ટેડ સ્પીચમાં પ્લીઝ શબ્દ મુકાયો તો મેં પહેલાં વાત કરેલી હતી તમને કે પ્લીઝ શબ્દ હોય તો તમારે વિનંતીનો ભાવ સમજવાનો
અને ઇનડાયરેક્ટ સ્પીચમાં તમે કન્વર્ટ કરો ત્યારે પ્લીઝ શબ્દને રાખવાનો નહીં. જુઓ, આઈ રિક્વેસ્ટેડ ધ ટીચર ટુ એક્સપ્લેન ધેટ લેસન અગેન. અહીંયા ધીસ લેસન હતું તો અહીંયા ધેટ લેસન એટલા માટે કર્યું કે સમય સૂચક શબ્દ ધીસ હતું તો એનું ધેટ કરવામાં આવશે અને વાક્ય સાદું બની જશે. ધ બેગર સેડ ટુ મી ગીવ મી મની. ધ બેગર રિક્વેસ્ટેડ ટુ ગીવ હિમ મની. ધ ટીચર સેડ ટુ ધ બોયઝ વર્ક હાર્ડ. જુઓ, ટીચરે છોકરાઓને કીધું કે ભાઈ સખત મહેનત કરો, તો અહીંયા એક સલાહ આપવામાં આવી. તો હવે આને ઇનડાયરેક્ટ સ્પીચમાં તમે રૂપાંતર કરો તો આ રીતે થશે. ધ ટીચર એડવાઇઝડ ધ બોયઝ ટુ વર્ક હાર્ડ. અહીંયા વર્ક જે મુખ્ય ક્રિયાપદ તો એની પહેલાં આપણે ટુ ઇન્ફિનિટિવ મૂકીશું. અહીંયા જુઓ, ધ ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ રિવાઇઝ યોર લેસન્સ. તો જુઓ, ધ ટીચર એડવાઇઝડ ધ સ્ટુડન્ટ્સ ટુ રિવાઇઝ ધેર લેસન્સ. કેમ અહીંયા ધેર મુકાયું મિત્રો? કે આ વિદ્યાર્થીઓ માટે વપરાયેલું એટલે એની સંબંધક વિભક્તિ કઈ બનશે? ધેની ધેર થશે, એટલા માટે અહીંયા ધેર લેસન્સ મુકાયું. ધ ટીચર એ રિપોર્ટર, એડવાઇઝડ અહીંયા રિપોર્ટેડ સ્પીચમાં સલાહ માટે વપરાયેલું એટલા માટે એડવાઇઝડ મુકાયું. અને ધ સ્ટુડન્ટ્સ એ લિસનર બનશે. ટુ રિવાઇઝ ધેર લેસન્સ એટલે રિવાઇઝ જે અહીંયા આપેલું હતું એની પહેલાં આપણે ટુ ઇન્ફિનિટિવ મૂકીશું. ધ સર્વન્ટ સેડ ટુ હિઝ માસ્ટર ફોરગીવ માય ફોલ્ટ્સ સર. જો, ધ સર્વન્ટ રિક્વેસ્ટેડ હિઝ માસ્ટર વિથ રિસ્પેક્ટ ટુ ફોરગીવ હિઝ ફોલ્ટ્સ. હવે મિત્રો જોઈએ નેગેટિવ સેન્ટેન્સ કે આજ્ઞાર્થ વાક્યો આપેલા હોય તો એના નકાર વાક્યો કઈ રીતે બનાવવા. તો જુઓ, તમારે શું કરવાનું કે નોટ ટુ મૂકવાનું થશે. ડુ, ડીડ ને એ બધા જે હશે હેલ્પિંગ વર્ડ્સ એ જતા રહેશે. પ્લીઝ શબ્દ હશે એને પણ રિમૂવ કરવાનો થશે. અને જુઓ, વાક્ય આ રીતે બનશે તમારું. હી સેડ ટુ મી પ્લીઝ ડુ નોટ ડ્રાઈવ ધ સ્કૂટર વેરી ફાસ્ટ. તો જુઓ, અહીંયા તમારા ઇનડાયરેક્ટ સ્પીચમાં આ રીતે બનશે. હી રિક્વેસ્ટેડ મી નોટ ટુ ડ્રાઈવ ધ સ્કૂટર વેરી ફાસ્ટ. જુઓ, રિપોર્ટેડ સ્પીચમાં જોઈએ તો આપણને કયો ભાવ દેખાય? વિનંતીનો ભાવ દેખાય. એટલે અહીંયા સેડ ટુની જગ્યાએ આપણે કયું રિપોર્ટિંગ વર્બ મૂક્યું? રિક્વેસ્ટેડ મૂક્યું. ઓકે, વિનંતી સૂચવવા માટે. મી એમને એમ રહેશે. હવે નોટ ટુ, અહીંયા ડુ જતું રહેશે અને પ્લીઝ શબ્દ જતો રહેશે. તમારે નોટ મૂકવાનું અને ડ્રાઈવ જે મેઇન ક્રિયાપદ એની પહેલાં ટુ લગાડવાનું. તો ટુ ડ્રાઈવ ધ સ્કૂટર વેરી ફાસ્ટ, ઇન્વર્ટેડ કોમાસ જતા રહેશે અને વાક્ય તમારે સાદું બનાવવાનું થશે. હી સેડ ટુ મી ડુ નોટ ઓપન ધ ડોર. તો જુઓ, ઇનડાયરેક્ટ સ્પીચમાં હવે રિપોર્ટેડ સ્પીચમાં જો આપણને સલાહ આપવામાં આવી તો ઇનડાયરેક્ટ સ્પીચમાં સેડ ટુની જગ્યાએ આપણે એડવાઇઝડ મૂકીશું. હી એડવાઇઝડ મી નોટ ટુ ઓપન ધ ડોર. ધ મેન સેડ ટુ હિઝ માસ્ટર પ્લીઝ ફોરગીવ મી સર. તો જુઓ, ધ મેન રિક્વેસ્ટેડ હિઝ માસ્ટર ટુ ફોરગીવ હિમ. તો અહીંયા રિપોર્ટેડ સ્પીચમાં વિનંતી કરવામાં આવી કે સર મને માફ કરો. ઓકે, તો અહીંયા એટલા માટે અહીંયા રિક્વેસ્ટેડ મૂકવામાં આવ્યું અને વાક્ય સાદું બની જશે. અને ફોરગીવ જે હતું ક્રિયાપદ એની પહેલાં આપણે ટુ મૂકીશું. ધ ડૉક્ટર સેડ ટુ હર ટેક રેસ્ટ. બરાબર, ડૉક્ટરે એમ કે તેણીને કહ્યું કે આરામ કરો. તો અહીંયા સલાહ આપવામાં આવી. તો જુઓ, ધ ડૉક્ટર એડવાઇઝડ હર ટુ ટેક રેસ્ટ. અહીંયા ટેક એ ક્રિયાપદ તો એની પહેલાં ટુ ઇન્ફિનિટિવ મુકાયું અને વાક્ય સાદું બનશે. હવે મિત્રો જુઓ, લેટવાળા વાક્યો આવશે તમારે આજ્ઞાર્થ વાક્યમાં. તો એના જ્યારે લેટવાળા વાક્યો આવે અને એના તમારે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવાનું થાય ત્યારે સેડ ટુની જગ્યાએ તમારે સજેસ્ટેડ મૂકવાનું
અને કન્જક્શન તરીકે ધેટ મુકાશે. અને મેઇન વર્બ ઘણી વખતે તમે આઈએનજી પ્રત્યે લગાડો અને વાક્ય બનાવો તો એ તમારું સાચું પડશે. તો એનું સ્ટ્રક્ચર જુઓ આ રીતનું કે આજ્ઞાર્થ વાક્ય લેટથી શરૂ થતું હોય તો સેડ ટુનું સજેસ્ટેડ થાય અને કન્જક્શન તરીકે ધેટ આવે અને મેઇન વર્બની સાથે તમારે આઈએનજી મૂકવાનું. જોઈએ એના એક્ઝામ્પલ્સ. હી સેડ લેટ અસ ગો ઓન અ પિકનિક. તો જુઓ અહીંયા લેટ મુકાયું રિપોર્ટેડ સ્પીચમાં વાક્યની શરૂઆતમાં. તો અહીંયા તમારે લેટની જગ્યાએ સજેસ્ટેડ ટુ મૂકીશું અને સંયોજક તરીકે ધેટ મૂકીશું. હી સજેસ્ટેડ ધેટ અહીંયા ધે શુડ ગો ઓન અ પિકનિક. લેટસ આવે તો લેટ અસ આપેલું હોય એટલે તમારે ધે સમજવાનું. લેટ શબ્દ જતો રહેશે અને ધેની જોડે તમારે શુડ કમ્પલસરી મૂકવાનું. બીજી રીતે વાક્ય લખવું હોય તમારે તો આ રીતે થશે. હી સજેસ્ટેડ ગોઈંગ ઓન અ પિકનિક. તો આ વાક્ય બે રીતે તમે આઈએનજી પ્રત્યે લગાડીને પણ બનાવી શકો અને અહીંયા ધે શુડ મોડલનો ઉપયોગ કરીને પણ બનાવી શકો. હવે આના વધારાના જે એક્ઝામ્પલ્સ રહે એ મિત્રો આની નેક્સ્ટમાં હું ડિસ્કસ કરીશ. નાવ વી સી એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ. જો મિત્રો એક્સક્લેમેટરી એટલે ઉદ્ગાર વાક્યો, બરાબર. તો હવે ઉદ્ગાર વાક્ય કોને કહેવાય એ હું તમને કહું કે વાક્યની શરૂઆતમાં વોટ, હાઉ એવા જે પ્રશ્નાર્થસૂચક શબ્દનો ઉપયોગ થયેલો હોય અને એની લાસ્ટમાં એક્સક્લેમેટરી માર્ક મૂકવામાં આવ્યું હોય, ઉદ્ગાર વાક્ય ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવ્યું હોય તો એને આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ ગણીશું. હવે જુઓ મેં અહીંયા તમારા એક્સક્લેમેટરી સેન્ટેન્સીસમાં કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી એના મેં અહીંયા થોડા ટોપિક લખેલા. જુઓ, વોટ અને હાઉથી વાક્યની શરૂઆત થતી હશે. ઇનડાયરેક્ટ જ્યારે તમે કરશો ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં તો સેડ ટુને બદલે તમારે એક્સક્લેમ્ડ ટુ મૂકવાનું. રિપોર્ટેડ સ્પીચ જે હશે એનું વાક્ય તમારે સાદું બનાવવાનું થશે. અને છેલ્લે તમારે જે આપણે અગાઉ ફેરફાર કરતા હતા ટેન્સીસમાં અને પ્રોનાઉન્સમાં તો એ ચેન્જીસ તમારે કરવાનો થશે. હવે જુઓ કે એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં જે રીતે ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં આજ્ઞાર્થ વાક્યમાં જુદા જુદા મૂડ પ્રમાણે ભાવ પ્રમાણે આપણે જે તે શબ્દોનો ઉપયોગ કરતા હતા એવી જ રીતે રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં પણ જે પ્રમાણે ભાવ હશે એ પ્રમાણે તમારે આ શબ્દો મૂકવાના થશે. જોઈએ હવે એના શબ્દો કયા કયા. રિપોર્ટેડ સ્પીચના વાક્યના ભાવ પ્રમાણે એક્સક્લેમ્ડ વિથ ડિલાઇટ, એક્સક્લેમ્ડ વિથ સોરો, એક્સક્લેમ્ડ વિથ ડાયજસ્ટ, એક્સક્લેમ્ડ વિથ જોય, જોયફુલી, એંગ્રીલી, ઇન ફિયર, વિથ વન્ડર, વિથ સરપ્રાઇઝ, વિથ એપ્રિસિએશન જેવા ફ્રેઝીસ વપરાશે. જુઓ મિત્રો, એક્સક્લેમ્ડ વિથ ડિલાઇટ એટલે આનંદ. તમે કોઈ રિપોર્ટેડ સ્પીચમાં તમને એવું લાગે કે અહીંયા જોયનો મૂડ બતાવ્યો તો તમારે ડિલાઇટ શબ્દનો ઉપયોગ કરવાનો. એક્સક્લેમ્ડ વિથ સોરો એટલે દુઃખની કોઈ લાગણી પ્રેઝન્ટ થતી હોય રિપોર્ટેડ સ્પીચમાં, બરાબર, તો તમારે સોરો શબ્દ મૂકવાનો. ડાયજસ્ટ એટલે કોઈ વાત પચાવી શકતું હોય, બરાબર, કોઈના દ્વારા કહેવાયેલી વાત સામેવાળો વ્યક્તિ લિસનર પચાવી શકતો હોય તો એના માટે એક્સક્લેમ્ડ વિથ ડાયજસ્ટ મુકાશે. એક્સક્લેમ્ડ વિથ જોય આવી ગયું, જોયફુલી આવી ગયું. એંગ્રી એટલે ગુસ્સો, કોઈ તમને વાક્ય સેન્ટેન્સની અંદર ગુસ્સાનો ભાવ દેખાય તો તમારે એંગ્રીલી મૂકવાનું. ડર લાગતો હોય વાક્યની અંદર કોઈ ફિયર બતાવવામાં આવ્યો હોય તો તમારે ફિયર શબ્દનો ઉપયોગ કરવાનો. વન્ડર એટલે કોઈ તમને અદ્ભુત એવું લાગતું હોય, બરાબર, કોઈ ગ્લોરિયસ સેન્ટેન્સમાં પ્રેઝન્ટ થતું હોય તેના માટે વિથ વન્ડર આવશે. સરપ્રાઇઝ જેવું લાગતું હોય તમને તો પણ વિથ સરપ્રાઇઝ મૂકો તમે. અને કોઈની કદર થતી હોય સેન્ટેન્સની અંદર, કોઈના વખાણ થતા હોય, તમે વખાણ કરવા માગતા હોય તો એના માટે વિથ એપ્રિસિએશન જેવા ફ્રેઝીસ વપરાશે. જુઓ, વાક્યમાં વપરાતા ઓ, હુરા, અલાસ, વોટ, હાઉ એવા શબ્દો નીકળી જશે. કેમ મિત્રો? કારણ કે આ બધા જે શબ્દો રહ્યા એ એક્સક્લેમેટરીમાં
પ્રેઝન્ટ થશે ડાયરેક્ટ સ્પીચમાં. હવે જ્યારે તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરશો ત્યારે આ શબ્દો રહેશે નહીં. આ શબ્દો તમારે રિમૂવ કરવાના થશે અને એની જગ્યાએ તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં જુઓ કેટલીક વાર ઉત્કટતા સૂચક શબ્દો, ઉત્કટતા એટલે નજીકના જે શબ્દો હોય, નિયરેસ્ટ જે વર્ડ્સ હોય, વેરી, રિયલી, ઇનડીડ એવા શબ્દો ઇનડાયરેક્ટ સ્પીચમાં મુકાશે અને કંજક્શન તરીકે આપણે ધેટ મૂકીશું. એની નેક્સ્ટમાં વાક્ય સાદું બની જશે. નાઉ વી સી એક્ઝામ્પલ્સ ઓફ એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ. ઉદ્ગાર વાક્યો ડાયરેક્ટ સ્પીચમાં આપેલા હોય તો એને ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતે કન્વર્ટ કરવા એ મિત્રો જોઈએ. She said, what a beautiful flower it is. તો જુઓ અહીંયા રિપોર્ટેડ સ્પીચ ઉપર જાઓ. પહેલાં રિપોર્ટેડ સ્પીચમાં જુઓ તેણીએ કહ્યું કે કેવું સુંદર ફૂલ છે. તો અહીંયા જુઓ પ્રેઝ એના વખાણ કર્યા, ફૂલના વખાણ કર્યા, એટલા માટે અહીંયા આપણે રિપોર્ટિંગ વર્બ સેડ જે આપેલું રહ્યું એની જગ્યાએ આપણે શું મૂકીશું? એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ. તો જુઓ she exclaimed with praise that it was a very beautiful flower. તો જુઓ અહીંયા મિત્રો ધેટ એક જ વાર આવશે, બરાબર, ભૂલથી 2 વાર ધેટ મુકાઈ ગયું, ધ્યાન રાખજો. તો અહીંયા ધેટ અહીંયા સંયોજક તરીકે વપરાયું અને પ્રેઝન્ટ ટાઈમ બતાવ્યો અહીંયા રિપોર્ટેડ સ્પીચમાં, એટલા માટે અહીંયા આપણે અહીંયા સિમ્પલ પાસ્ટમાં રિપોર્ટેડ સ્પીચ કન્વર્ટ કરીશું. She exclaimed with praise that it was a very beautiful flower. એની નેક્સ્ટમાં જઈએ. કુંદન said, how sweetly Gianna sings. તો જુઓ કુંદને કહ્યું કે જીયાના કેવું સરસ ગાય છે. તો અહીંયા જીયાનાના પણ વખાણ કર્યા એના ગાવાના. તો જુઓ કુંદન exclaimed with appreciation that Gianna sang very sweetly. તો મિત્રો રિપોર્ટેડ સ્પીચમાં જુઓ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપેલું વાક્ય, તો એનું રૂપાંતર આપણે કયા ટેન્સમાં કર્યું? સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. અને જે રિપોર્ટિંગ વર્બ હતું એ રિપોર્ટિંગ વર્બ સેડની જગ્યાએ આપણે એક્સક્લેમ્ડ વિથ એપ્રિસિએશન મૂક્યું, ધેટ એ સંયોજક મૂક્યું. કેમ અહીંયા એક્સક્લેમ્ડ વિથ એપ્રિસિએશન મૂક્યું? કારણ કે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય આપણને કોઈના વખાણ થતા હોય એવું આપણને લાગે છે. અહીંયા જીયાનાના ગાવાના વખાણ થાય એટલા માટે અહીંયા આપણે એક્સક્લેમ્ડ વિથ એપ્રિસિએશન મુકાયું. હવે જુઓ ધ પ્લેયર સેડ હુરા વી હેવ વોન ધ મેચ. તો અહીંયા જુઓ ધ પ્લેયર્સ એક્સક્લેમ્ડ વિથ ડિલાઇટ ધેટ they had won the match. અહીંયા રિપોર્ટેડ સ્પીચમાં આનંદનો ભાવ બતાવ્યો કે અમે મેચ જીતી ગયા એમ, ખેલાડીઓનો એવો જીતવાનો ભાવ દેખાય અહીંયા. તો એટલા માટે અહીંયા રિપોર્ટિંગ વર્બ સેડ જે હતું એની જગ્યાએ એક્સક્લેમ્ડ વિથ ડિલાઇટ મૂક્યું, ધેટ સંયોજક મૂક્યું અને રિપોર્ટેડ સ્પીચનું વાક્ય પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં હતું તો એનું રૂપાંતર આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં કર્યું. હવે નેક્સ્ટમાં રૂપા સેડ ટુ કૃપા અલાસ વી હેવ મિસ્ડ ધ બસ. જો રૂપાએ કૃપાને કહ્યું કે આમ દિલગીરી વ્યક્ત થતી હોય ને આમ દુઃખ અહીંયા દેખાય તો વી હેવ મિસ્ડ ધ બસ, અમે બસ ચૂકી ગયા. તો અહીંયા દુઃખનો ભાવ બતાવ્યો. તો જુઓ રૂપા એક્સક્લેમ્ડ ટુ કૃપા વિથ સોરો ધેટ ધે હેડ મિસ્ડ ધ બસ. હવે જુઓ સી સેડ અલાસ ધ પુઅર મેન ડાઈડ. અહીંયા પણ દુઃખનો ભાવ બતાવ્યો. સી એક્સક્લેમ્ડ વિથ સોરો ધેટ ધ પુઅર મેન હેડ ડાઈડ. સી સેડ હાઉ બ્યુટીફુલ ધ રેઇનબો ઇઝ. તો જુઓ સી એક્સક્લેમ્ડ વિથ જોય ધેટ ધ રેઇનબો વોઝ વેરી બ્યુટીફુલ. તો જુઓ સી અહીંયા રિપોર્ટર, સેડની જગ્યાએ આપણે રિપોર્ટેડ સ્પીચમાં રેઇનબોના વખાણ થાય, ઓકે, અને એના કહેવાય તો બહુ સરસ દેખાય, રેઇનબો સુંદર દેખાય કે કેટલું સરસ દેખાય, કેવું સરસ દેખાય
એટલા માટે અહીંયા જોય શબ્દનો ઉપયોગ કર્યો. સી એક્સક્લેમ્ડ વિથ જોય ધેટ ધ રેઇનબો વોઝ વેરી બ્યુટીફુલ. હવે મિત્રો જોઈએ પરવાનગી માંગતા વાક્યો. વાક્યની અંદર તમને એવું લાગે કે આ પરવાનગી માટે વપરાયેલું તો હવે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતે રૂપાંતર કરવું એના મેં થોડા જુઓ અહીંયા એના મુદ્દા મેં લખેલા જુઓ કે પરવાનગી માંગતા વાક્યો હોય તો સેડ ટુને બદલે રિક્વેસ્ટેડ, આસ્કડ, ટોલ્ડ મુકાશે. હવે જે વાક્ય હશે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય એ ટુથી જોડાશે. અગાઉ આપણે જોઈ ગયા લેટવાળું વાક્ય હતું તો પણ મેઇન ક્રિયાપદની પહેલાં ટુ મૂકવામાં આવતું હતું. હવે નેગેટિવ બનાવશો તો એમાં નોટ પ્લસ ટુ મૂકવાનું થશે અને લેટ શબ્દનો જો ઉપયોગ થયેલો હશે રિપોર્ટેડ સ્પીચમાં તો તમારે લેટની જગ્યાએ અલાવ અને પરમિટ મૂકવાનું થશે. નાઉ વી સી એક્ઝામ્પલ્સ. The boys said to the teacher, let us play for half an hour. તો જુઓ ઇનડાયરેક્ટ સ્પીચમાં the boys requested the teacher to let them play for half an hour. તો અહીંયા લેટની પહેલાં લેટ એ મેઇન ક્રિયાપદ તો એની પહેલાં આપણે ઇન્ફિનિટિવ મૂક્યું ટુ. વિનંતીનો ભાવ બતાવ્યો એટલા માટે અહીંયા રિક્વેસ્ટેડ મુકાયું. ઇન્વર્ટેડ કોમાસ રહેશે નહીં અને છેલ્લે વાક્ય સાદું વિધાન બની જશે. માય ફ્રેન્ડ સેડ ટુ માય ફાધર લેટ હિમ સ્ટે વિથ મી ફોર વન ડે મોર. તો જુઓ અહીંયા પણ એક પરવાનગી માગીએ બરાબર. મારા મિત્રએ મારા પિતાજીને કહ્યું કે એક દિવસ વધારાનો તમે અમારી જોડે રોકાઈ જાઓ બરાબર રહો એમ કહો. તો જુઓ My friend asked my father to allow me to stay with him for one day more. તો અહીંયા મિત્રો આપણે લેટની જગ્યાએ ટુ અલાવ શબ્દનો ઉપયોગ કર્યો. વાક્ય સાદું બની જશે અને સેડ ટુની જગ્યાએ આપણે અહીંયા આસ્કડ મૂક્યું રિપોર્ટિંગ વર્બ તરીકે. The principal said to the class teacher, do not let them go early. The principal instructed the class teacher not to let them go early. અહીંયા પ્રિન્સિપાલે ક્લાસ ટીચરને સૂચન કર્યું કે હવે તમે મોડા પડશો નહીં, મોડા આવશો નહીં એમ બરાબર. તો એ સૂચના આપી એટલા માટે અહીંયા ઇન્સ્ટ્રક્ટેડ મુકાયું અને ઇન્વર્ટેડ કોમાસ જતા રહેશે અને વાક્ય સાદું બનશે. હવે જો દરખાસ્ત સૂચવતા વાક્યો હોય તો એમાં પણ લેટ મુકાશે. ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે તમે કન્વર્ટ કરશો તો ત્યારે સેડ ટુને બદલે પ્રપોઝડ ટુ, સજેસ્ટેડ ટુ મૂકવાનું થશે. લેટ પછી જો લેટની નેક્સ્ટમાં એક્યુઝેટિવ પ્રનાઉન અને પર્સનલ પ્રનાઉન જો આપેલા હોય તમારે કર્મ વિભક્તિમાંથી કર્તા વિભક્તિ બનાવવાની થશે અને એની સાથે સુડ મુકાશે અને વિધાન વાક્ય બનશે અને નિયમ મુજબ ટેન્સ અને પ્રનાઉન્સમાં ફેરફાર થશે. નાઉ વી સી એક્ઝામ્પલ્સ. માય ફ્રેન્ડ સેડ લેટ અસ નોટ હેવ ઓનલી ટી. તો જુઓ માય ફ્રેન્ડ સજેસ્ટેડ ધેટ ધે શુડ નોટ હેવ ઓનલી ટી. તો આ લેટવાળા વાક્યમાં મિત્રો જુઓ આપણે શુડ મોડલનો ઉપયોગ કરીશું. લેટસ આપેલું હોય તો તમારે ધે શુડ મૂકવાનું, નેગેટિવ હોય તો નોટ મૂકવાનું અને વાક્ય એમને એમ લખાશે. અવતરણ ચિહ્નો જતા રહેશે અને જે પ્રમાણે તમને લાગે રિપોર્ટેડ સ્પીચમાં જે પ્રમાણેનો ભાવ દેખાય એ પ્રમાણે તમારે અહીંયા જુઓ સજેસ્ટેડ મુકાયું. હી સેડ લેટ અસ ગો આઉટ ફોર અ વોક. તો જુઓ હી પ્રપોઝડ ટુ ધેમ ધેટ ધે શુડ ગો ફોર અ વોક. The principal said to the peon, let the boy come in. અહીંયા પ્રિન્સિપાલે પટાવાળાને ઓર્ડર આપ્યો કે છોકરાને અહીંયા આવવા દો એમ. તો જુઓ the principal ordered the peon to allow the boy to come in. હવે મિત્રો જોઈએ શુભેચ્છા બતાવતા વાક્યો. શુભેચ્છા સૂચવાતી હોય વાક્યની અંદર ઇનડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં તમે કન્વર્ટ કરશો તો રિપોર્ટેડ સ્પીચમાં તમને એવું લાગે કે અહીંયા
શુભેચ્છા બતાવવામાં આવી તો એનું ઇનડાયરેક્ટ સ્પીચ કઈ રીતે કરવું એના સેન્ટેન્સમાં જઈશું આપણે. તો જુઓ, ગુડ મોર્નિંગ, થેન્ક યુ એવા બધા શબ્દો વપરાયેલા હોય રિપોર્ટેડ સ્પીચમાં, તો તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરો ત્યારે સેડ ટુને બદલે વિસ્ડ પ્રેડ મૂકવાનું. અને એની નેક્સ્ટમાં જુઓ તમે થેન્કડ જેવું ક્રિયાપદ પણ તમે સીધું મૂકી શકો, બરાબર. સીધું થેન્કડ મૂકવું હોય તો બી તમે એડ કરી શકો. બીના સેડ ટુ હર ટીચર ગુડ મોર્નિંગ. બીના વિસ્ડ હર ટીચર ગુડ મોર્નિંગ. મોના સેડ ટુ મી થેન્ક યુ ફોર યોર કાઇન્ડ હેલ્પ. તો જુઓ, બીના થેન્કડ મી ફોર માય કાઇન્ડ હેલ્પ. તો મિત્રો જુઓ, તમારા ઇમ્પેરેટિવ સેન્ટેન્સ જોઈ ગયા, શુભેચ્છા સૂચક શબ્દો જોઈ ગયા. હવે મિત્રો તમારા ગ્રામરના ન્યૂ ટોપિકની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.